बिना माने अमृत पियो राहु कटायो शीश मान सहित विष पान कियो और शंकर कहला यो बिना मान अमृत पियो और राहु कटायो शीश मान सहित विष पान कियो માનની સાથે ભગવાન ભોળાનાથે વિષ્ણુ પાન કર્યું છે એટલા માટે એને દેવોનો દેવ મહાદેવ કહેવામાં આવે છે સાહેબ. દેવોનો દેવ મહાદેવ અને આપણા તો ઈષ્ટદેવ છે સાહેબ. દેવોનો દેવ મહાદેવ. મજાની વાત તો એ છે કે હું જેના જેના ઘરે જાઉં છું ત્યાં ભગવાન ભોળાનાથ નર્મદેશ્વર મહાદેવ સ્વરૂપ જેના જેના ઘરે ગયો જ ને લગભગ દરરોજના 3-4 જગ્યાએ પધરામણી હોય છે પણ બધાના ઘરે ભોળોનાથ તો હોય જ છે. જય હો. આ ભોળાનાથને રાખવા કરે. તમને બધાને કહી દઉં, જો મોક્ષ જોતો હોય ને તો નારાયણની સેવા કરજો, અને ઐશ્વર્ય જોતું હોય ને ધન દોલત ઐશ્વર્ય તો ભગવાન ભોળાનાથની આરાધના કરજો સાહેબ. ધન દોલત જોતું હોય, બધું જ ઐશ્વર્ય જોતું હોય તો ભોળાનાથની આરાધના કરજો. એ દેવોનો દેવ મહાદેવ છે ને, એ પોતા પાસે કાંઈ નહીં રાખે. એ કહે છે કે હું સ્મશાનમાં રહીશ પણ મારો બંગલો તને આપી દઈશ, મોજ કરતો. તો દેવોનો દેવ મહાદેવ છે. વિષપાન કર્યું, ફરી પાછા દેવતાઓ બધા ગયા. સમુદ્રનું મંથન ફરી પાછું પ્રારંભ થયું છે અને મંથનમાંથી એરાવત હાથી નીકળો ઇન્દ્ર મહારાજને આપ્યો. પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું, સ્વર્ગમાં મોકલ્યું છે. અપ્સરાઓ નીકળી એ સ્વર્ગમાં મોકલી છે. કૌસ્તુભ નામનો મણિ નીકળો, ભગવાન શ્રી હરિ કૃષ્ણએ રાખ્યો. દૈત્યોએ વાંધો ઉઠાવ્યો કે આ સમુદ્ર મંથનમાં અમારી પણ ઘણી બધી મહેનત છે તો અમને કંઈક મળવું જોઈએ ને. દેવતાઓએ કહ્યું હવે જે મળે એ તમારું. સમુદ્રનું મંથન થયું, મદિરા નીકળી. દેવતાઓએ કહ્યું લ્યો પીવો તમારે. એટલે જે મદિરાનું પાન કરે છે ને એ બધા દૈત્યો છે. બોલો રાધે રાધે. એ નો પીવું. દેવતાઓએ આપી દીધું તમે પીવો. ફરી સમુદ્રનું મંથન થયું. લક્ષ્મીજી નીકળ્યા છે પુષ્પમાળા લઈ. દેવતાઓ કે અમારી લક્ષ્મી, દાનવો કે અમારી લક્ષ્મી. લક્ષ્મી કે હું કોઈની નથી. લક્ષ્મીજી કહે હું મારા પતિ નારાયણની છું, બીજા કોઈની નથી. અને નારાયણની પાસે જઈને પુષ્પમાળા એ નારાયણને પહેરાવી દે. લક્ષ્મી અને નારાયણનું જોડલું મને ને તમને આ પૃથ્વી પર પહેલું મળ્યું છે. ફરી સમુદ્રનું મંથન થયું. ધનવંતરી નું સ્વરૂપ લઈને ભગવાન આવ્યા છે, અમૃત કુંભ લઈને. દેવતાઓ કહે અમે પીએ, દાનવો કહે અમે પીએ. જૂટવા લાગ્યા. ભગવાનને એમ થયું અમૃત હમણાં નીચે ક્યાંક પડી જશે, એટલે ભગવાને પાછો બીજો અવતાર લીધો, મોહિની રૂપ. બધાને મોહ પમાડી દીધો અને મોહિની અવતારમાં ભગવાને કુંભ લઈ અને દૈત્ય અને દેવતાઓને કહ્યું કે બધા લાઈનમાં બેસી જાઓ. એક બાજુ દેવતાઓ બેઠા, એક બાજુ દાનવો બેઠા. ભગવાન જે મોહિની અવતાર લીધો છે બધાને મોહ પમાડવા માટે. દેવતાઓને તો ખબર છે કે ભગવાન છે, દાનવોને ખબર નથી. એટલે સૌથી પહેલે કુંભ લઈને ગયા દાનવો પાસે. દાનવોને કહ્યું કે તમારે ઘાટું અમૃત પીવું છે કે પાણી વાળું પીવું છે? દાનવો કહે તમે જે પીવડાવશો ને એ અમૃત પીવા અમે તૈયાર છીએ. ભગવાન મોહિનીના સ્વરૂપમાં આવેલ કહે છે કે મારે તમને જાડું જે અમૃત નીચેનું તળિયાનું જે છે શ્રેષ્ઠ અમૃત એ પીવડાવવું છે, ઘાટું અમૃત. આ પાણી વાળું આછું નથી પીવડાવવું. તો આ ઉપરનું જે આછું અમૃત છે ને એ દેવતાઓને પીવડાવી દો.
દાનવોએ કહ્યું ઠીક છે, તમને જેમ સારું લાગે એમ કરો. અને ત્યાં ગયા, એક એક પછી એક દેવતાઓને પીવડાવે. એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે એક રાહુ નામનો દૈત્ય બેઠો હતો. સૂર્યને પાઈ દીધું, બાજુમાં રાહુને થોડું પીવડાવે. સૂર્ય અને ચંદ્રએ કહ્યું કે પ્રભુ, તમે જેને આ અમૃત પીવડાવો છો ને, એ રાહુ નામનો દૈત્ય છે. ભગવાન પોતાના નિજ સ્વરૂપમાં આવ્યા અને ખડગ વડે મસ્તકથી ધડ અલગ કરી નાખ્યું. પણ અમૃત પીધું તું ને એટલે એકમાંથી બે થયા. રાહુ હતો અને એમાંથી બીજો થયો. બીજું કોણ થયું? કેતુ. એકમાંથી બે થયા, રાહુ અને કેતુ. હજી પણ પત્રિકામાં ઘણાને તકલીફો આપે છે. બોલો રાધે રાધે. છ શાસ્ત્રમાંથી એક શાસ્ત્ર, એનું નામ છે જ્યોતિષ. જ્યોત એટલે કે પ્રકાશ, ઈશ્વર એટલે કે ઈશ્વર. જે પ્રકાશ મને ને તમને ઈશ્વર સુધી લઈ જાય છે એનું નામ જ્યોતિષ છે. અને સંસ્કૃતની શુક્તિઓ પણ કહે કે યથા શિખા મયુરાણામ નાગાનામ મણયસ્તથા. જે મોર છે ને એ કલકીથી શોભે છે, સર્પ છે ને એ મણીથી શોભે છે. આ છ શાસ્ત્ર છે ને એ જ્યોતિષથી શોભે છે સાહેબ. એવું સર્વશ્રેષ્ઠ આ શાસ્ત્ર છે. જ્યોતિષ ખોટું નથી, કદાચ જોનારા ખોટા હોઈ શકે. જ્યોતિષ ખોટું નથી, જોનારા ચોક્કસ ખોટા હોય. જ્યોતિષ ખોટું નથી. તો એકમાંથી બે થયા, રાહુ ને કેતુ થયા. અને પછી તો દેવ અને દાનવોનું યુદ્ધ થયું. એમાં દાનવો મરણને શરણ થયા. દેવતાઓ પાસે ફરી પાછું આસન આવી ગયું. પણ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા દ્વારા એ દૈત્યોને પાછા જાગૃત કર્યા. અને એમાં બલિરાજા પાસે એક વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. એ વિશ્વજીત યજ્ઞના માધ્યમથી ઘણા બધા શસ્ત્ર એને લઈ લીધા.